અમે બધા રાતે 2 ને 33 વાગ્યા સુધી બધા શું કરી રહ્યા છીએ? તો હેલો મિત્રો, રામ રામજી. હનુમાન જન્મોત્સવ આવી રહ્યો છે, તેના પતાકડા બાંધવાની કામગીરી ચાલુ કરીએ છીએ. ત્યાં તો ઉપર મોરલો બેસી ગયો. હનુમાન દાદાની જય બોલીને બધાએ પતાકડા બાંધવાનું સ્ટાર્ટ કર્યું. અહીંયા પતાકડા ખુલી ગયા ને આ બધા બાંધે છે. અને સલાહ સિવાય તો બીજું કઈ કામ તો હે નહીં. अरे बाप रे, ये तो धोती खोल रहा है। બધા અહીં પતાકડા બાંધતા હતા ને ત્યાં આવી ગઈ ચાલ આપણે ટેસ્ટિંગ તો કરી લઈએ. પણ અહીં કામ કરવા કરતા તો સલાહ દેવા વાળા જ વધુ હતા. કોઈને કહેતા નહીં, આપણું થોડું ઘણું યોગદાન હતું એમાં. આપણે નીકળીએ બીજી સામેની સાઈડ જોવા માટે કે ત્યાં કેવું બધું કામકાજ હાલે છે. કેમ કે આપણે તો બીજું કઈ કામ છે ને, આપણું મેન કામ જ આ છે. ના કામ તો બરોબર છોકરાઓ, પણ આ બાજુ તો જો નકરી દોરીની ડિમાન્ડ છે. લાગે છે હવે આ દોરીનો ધંધો ચાલુ કરવો જોશે. કેમ કે पैसा ही पैसा होगा। આ બાજુ તો છોકરા બિચારા હારી મહેનત કરે છે, તો આપણને તો હક થાય નહીં. પાછા વાગ્યા ત્યાં જોયું તો મહંત ઉપર જઈને ફિટ કરતા, આ બંને પતાકડા તોડતા હતા અને આપણે તો શાંતિ શૂટિંગ કરતા હતા. એ જોજો અહીંયાથી પડો નહીં ક્યાંક તમે. પણ અહીંયા તો બહુ મોટા પાયે કામકાજ હાલતું લાગે છે. જો આવી કાંઈક લાગશે આપણી સોસાયટી, પણ હજી તો કામકાજ ચાલુ છે. કામડા માણસ તો આ સાઈડ બેસી ગયા, કેમ કે દોરી ખૂટી ગઈ છે અને આવી ગઈ દોરી. પછી બંને સાઈડ ફૂલ જોરશોરથી કામ થઈ ગયું ચાલુ. આવા અંધારાનું અમારે બેયને ચડવાનું થયું મેળી ઉપર. ત્યાંથી કંઈક આવો કંઈક નજારો આવતો હતો. નીચે આવીને જોયું તો માંડ બધું કામ પૂરું થયું. અને જોવો તો ખરા મિત્રો, રાતના કેટલા વાગ્યા. રાતના 2:30 વાગે હક નો થયું તો આફ્રિકા માણસને ફોન કર્યો હતો. તો હવે મળીએ મિત્રો નેક્સ્ટ મિની વ્લોગમાં.